છૂટાછેડા મિત્રો આજના જમાનામાં છૂટાછેડા લેવા એક સામાન્ય બાબત બની ગઈ છે. લગ્ન થયું નથી કે 2-5 મહિનામાં છૂટું થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે નાના નાના પ્રશ્નોમાં છૂટાછેડા થઈ જાય છે અને તે એવા પ્રશ્નો હોય છે જેને બેસીને ઉકેલી શકાય છે. પરંતુ મિત્રો આજની કહાની કંઈક અલગ છે. તમે આવા છૂટાછેડા જીવનમાં ક્યારેય પણ નહીં જોયા હોય. મિત્રો આજની આ કથા શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ. મને એટલું જણાવશો કે તમારે બંને છૂટાછેડા શા માટે લેવા છે? નિવૃત્તિના આધારે ઉભેલા જજ સાહેબે એક યુવાન યુગલને પૂછ્યું. યુવાનનું નામ સર્જન શાહ અને એની પત્નીનું નામ નિર્જરી. પરફેક્ટ મેચિંગ વાળું જોડું. જો ખબર ન હોય ત્યાં બંને ડિવોર્સ લેવા માટે અદાલતમાં આવ્યા છે તો કોઈ અજાણ્યો માણસ એવું જ ધારી બેસે કે આ હીરો હિરોઈન પ્રેમ લગ્ન કરવા માટે ઘર છોડીને નાસી છૂટ્યા હશે અને વડીલો એમને અહીં ઘસી લાવ્યા હશે. જજ પંડ્યા સાહેબની આંખ પણ આ માનસરોવરના હંસ અને હંસલીને જોઈને ટાળી થઈ હશે માટે જ તો એમણે ઉપરનો પ્રશ્ન પૂછી લીધો હશે. પહેલા જવાબ નિર્જરી તરફથી આવ્યો. લેડીઝ ઓલવેઝ ફર્સ્ટ બોલવામાં તો ખાસ તેને મોં મચકોડીને કહ્યું, સાહેબ તમે એવું ન પૂછો કે મારે આ પુરુષને છૂટાછેડા શા માટે જોઈએ છે, પણ એ પૂછો કે મેં શું જોઈને આવા લબાડ સાથે લગ્ન કર્યા. આઈ ઓબ્જેક્ટ યોર ઓનર. નિર્જરીની રજૂઆત સાંભળીને સજ્જન શાહનો વકીલ ઉછળી પડ્યો. મારા અસીલની પત્ની અસભ્ય ભાષાનો પ્રયોગ કરી રહી છે. મિસ્ટર સર્જન શાહને લબાડ કહીને એનું અપમાન. જવાબમાં નિર્જરીનો વકીલ પણ વચમાં કૂદી પડ્યો. બેસી જાઓ ભાઈ સાહેબ એમ કહી સજ્જન નામ રાખવાથી કોઈ સર્જન નથી બની જતું. જજ સાહેબ મારી ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યા છે એમાં તમારે કૂદી પડવાની જરૂર નથી. આના જવાબમાં પાછો પહેલો વકીલ બરાડા પાડવા માંડ્યો. વાતાવરણ એ ગરમી પકડી લીધી. એમાં સજ્જન સહનો સૂર ઉમેરાયો. જજ સાહેબ આ સ્ત્રી મને લગાડ કહે છે પણ લબાડ તો એનું આખું ખાનદાન છે. જો તમે એવા સ્વર્ગસ્થ પૂર્વજોના સંસ્કારો વિશે તપાસ પંચ બેસાડી શકો તો મને ખાતરી છે કે એની 15,000ની પેઢી એ દુર્યોધન કે દુશાસન થયા હશે. ફરી પાછી બૂમાબૂમ. ફરી પાછી બંને વકીલોની કુદાકૂદ. અદાલતમાં ઉપસ્થિત લોકોની હસાહસ. વાતાવરણ સબજી મંડી જેવું થઈ ગયું. આખરે જજ સાહેબે હથોડી પછાડવી પડી. ઓર્ડર ઓર્ડર. કોર્ટ ઇઝ એડજન્ડ ફોર 15 મિનિટ્સ. અદાલત 15 મિનિટ પછી પાછી મળે છે ત્યાં સુધી હું આ બંને અસીલોને મારી ચેમ્બરમાં એકલા મળવા માંગુ છું. ઓફકોર્સ વન બાય વન, નોટ ટુગેધર. જજ સાહેબ ઊભા થઈને તેમની ચેમ્બરમાં ચાલ્યા ગયા. બંને વકીલોના ચહેરાઓ ઉતરી ગયા. જજ સાહેબની આ એક વાત તમામ વકીલોને ગમતી નહોતી. કોઈ પણ કેસ જ્યારે અદાલતની ફ્લોર ઉપર બરાબર જામ્યો હોય ત્યારે જ આ પંડ્યા સાહેબ બંને અસીલોને પોતાની ચેમ્બરમાં બોલાવીને આપસમાં સમાધાન કરી લેવા માટે સમજાવતા હતા. બધા કેસો કંઈ છૂટાછેડા ન હોય પણ જે અંગેના હોય એને પતાવટ અંદર કરાવી દેતા હતા. તને શું લાગે છે? સજ્જન સહના વકીલે નિર્જલીના વકીલને પૂછ્યું. તારી હિરોઈન સમજી જશે એવું તને લાગે છે? કોઈ કાળે નહીં મારી ક્લાયન્ટનું ચાલે. તે તારા હસીલને પણ ભરી અદાલતમાં ગોળી મારી દે પણ તારા વાળાનું શું લાગે છે? એ માની જશે. અસંભવ. આ ભવની વાત છોડ પણ આવતા જન્મે જો મારો અસીલ કૂતરા તરીકે જન્મ લેશે તો પણ એ આ કૂતરીથી તો દૂર જ ભાગશે. જજ સાહેબ ભલે લાખો કોશિશ કરી લે આ કેસમાં એ ફાળવવાના નથી. બીજી તરફ ચેમ્બરમાં પહોંચીને પંડ્યા સાહેબે ચપરાસીને કહીને સૌથી પહેલા નિર્જરીને અંદર બોલાવી લીધી. સજ્જન શાહ ડુંગરાયેલું મોં લઈને બહાર જ બેઠો હતો. સાહેબે નિર્જલીને સામે પડેલી ખુરશીમાં બેસવાનું ઈશારો કર્યો. તેઓ કંઈ પૂછે તે પહેલા જ નિર્જલીએ આગ ઓકવાનું ચાલુ કર્યું. માફ કરજો સાહેબ, આપ વડીલ છો, જજ સાહેબ છો, જે કહેવું હોય તે તમે મને કહી શકો છો પણ એક વાત ન કહેજો. મને આ પુરુષની સાથે સમાધાન કરી લેવાની સલાહ ક્યારેય ન આપશો. મારી આપને નમ્ર વિનંતી છે કે બનતી ઉતાવળે આપ અમને ડિવોર્સ અપાવી દો. જજ સાહેબ હૂંફાળું હસ્યા. હું તને ક્યાં કહું છું કે તારે સજ્જનની સાથે જોડાયેલા રહેવાનું છે. મારે તો તને એટલું જ પૂછવું છે કે તમારા મેરેજને કેટલો સમય થયો છે? 3 વર્ષ અને 4.5 મહિના. એમાં તને તારા પતિ માંગ લાખ અવગુણો દેખાઈ ગયા ખરું ને? લાખ નહીં કરોડ. જજ સાહેબ સારું પણ મારે તો એટલું જ જાણવું છે કે તને તારા પતિમાં સદગુણો કેટલા
દેખાયા 1 2 5 7 સમ ખાવા પૂરતા થોડાક ગુણો તો હશે ને એનામાં એ તો હોય જ ને સાહેબ ભગવાને સાવ 100% ખરાબ માણસ તો પેદા જ ન કર્યા હોય ને ધેર યુ આર મારે કયા ગુણો છે એ જાણવું છે તું મને કહીશ નિર્જરી વિચારમાં પડી ગઈ એ માટે તો થોડોક સમય લાગશે સાહેબ મારા પતિના વ્યક્તિત્વમાંથી સદ્ગુણો શોધવા એ દરિયાકાંઠાની રેતીમાંથી તલનો ખોવાયેલો દાણો શોધવા જેવું અઘરું કામ છે નો પ્રોબ્લેમ હું તને 7 દિવસનો સમય આપું છું 8મા દિવસે આપણે ફરીથી મળીએ છીએ આજ ચેમ્બરમાં તું બોલજે હું સાંભળીશ હા અને 9મા દિવસે તમે અમારા છૂટાછેડા મંજૂર રાખશો ઠીક છે નિર્જરી આત્મવિશ્વાસપૂર્વક ઉઠીને ચાલી ગઈ એ પછી સજ્જનને અંદર બોલાવવામાં આવ્યો એને પણ નિર્જરીના જેવો જ અભિગમ અપનાવ્યો આરંભમાં ગરમા ગરમી પછી જજ સાહેબે સોંપેલું સદ્ગુણોના સંશોધનનું ભગીરથ કાર્ય અને પછી વિદાય લેતી વેળાની હટ તમે સોંપેલું હોમવર્ક તો હું કરી લાવીશ પણ એનાથી કશો ફરક નહીં પડે સર આજથી 9મા દિવસે આ ચંડિકાથી મને છૂટો કરાવી દેજો સતત 7 દિવસો લગી સંબંધોના દરિયા ઉલ્લેચીને નિર્જરીએ અને સજ્જને જે કંગીરતનો હાથ લાગ્યા તે કાગળના પડીકામાં લઈને હાજર થઈ ગયા જજ સાહેબે આ વખતે પણ લેડી સ્પષ્ટનો નિયમ જાળવી રાખ્યો નિર્જરીને પૂછ્યું ક્યાં છે તારું રિસર્ચ પેપર તું તો કઈ 2-4 ફૂલ સ્ટેપ કાગળો લખીને લાવી છે ને મને તો એમ હતું કે માંડ એક નાની ચબરકીમાં તારા સર્જનની સજ્જનતા સમેટાઈ જશે મને પણ એવું જ હતું સાહેબ પણ સાચું કહું જ્યારે મેં લવાનું શરૂ કર્યું તેમ બધું યાદ આવતું ગયું આપને વાંચવાનો કંટાળો આવતો હોય તો સર્જન વિશે કેટલું હું બોલીને સંભળાવું અને નિર્જલી બોલવા લાગી સજ્જનમાં સૌથી સારી બાબત એની મારા પ્રત્યેની વફાદારી છે બીજો એનો પ્રેમ ત્રીજો એને મને પૈસાની વાતમાં ક્યારેય રોકટોક કરી નથી ક્યારેય પૂછ્યું નથી કે મેં પૈસા ક્યાં વાપર્યા છે એ મને ઘરકામમાં મદદ પણ કરાવી છે દર અઠવાડિયે મને ફિલ્મ જોવા લઈ જાય છે રેસ્ટોરન્ટમાં ડિનર કરાવે છે મારી બર્થડે ઉપર મને સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપે છે ત્યારે હવે ખૂટે છે શું એ ગુસ્સો બહુ કરે છે વાતમાં મારાથી રિસાઈ જાય છે મારા સગા આવે તો તેમની સાથે હસીને વાત કરવામાં એને જોર આવે છે ક્યારેક મને એવું લાગે છે કે એની ઓફિસના કામમાં એ વધુ પડતો સમય આપે છે હું ફરિયાદ કરું છું તો એ ઝઘડી પડે છે બેટા તારા સંસારના નામાનું જમા ઉધાર જાણ્યા પછી મને તો એવું લાગે છે કે સજ્જન જેવો પ્રેમાળ પતિ ભાગ્યે જ કોઈને મળે એ ઓફિસમાં વધારે કામ કરે છે એટલે તો તને ખર્ચવા માટે વધારે નાણાં આપી શકે છે અને લગ્નના 3.5 વર્ષ વીતી ગયા પછી પણ આજે એ તને એક પ્રેમી ન આપી શકે એટલો પ્રેમ કરે છે તારા તમામ મહોત્સવ પૂરા કરે છે તારે શું તારા વરને આખો દિવસ તારી સામે બેસાડી રાખો છે તારા પિયરિયા સમક્ષ પૂંછડી પટપટાવતો સોરી સાહેબ આમ તો હું આ બધું લખતી હતી ત્યારે જ મને મારી ભૂલ સમજાઈ રહી હતી તમે તો મારી આંખ ઉઘાડી દીધી છે સર જો શક્ય હોય તો તમે એને સમજાવી જુઓ કે મારી સાથે મારે ડિવોર્સ નથી લેવા સર નિર્જલી રડી પડી અડધા કલાક પછી સજ્જન પણ રડી રહ્યો હતો જજ સાહેબના હાથમાં એને લખેલા કાગળ હતા એ કાગળો ન હતા પણ પાછલા 3.5 વર્ષનું સર્વે હતું પાને પત્ની પ્રત્યેનું પ્રેમ ઝલકતો હતો વાકે વિયોગનો ઝુરાપો છલકતો હતો એને તો જલ્દીથી કહી દીધું મને તો મારી નિર્જલી ખૂબ જ ગમે છે એને હું નથી ગમતો સાચું કહું તો હું એની ફરિયાદોથી તંગ આવી ગયો છું મને લાગે છે કે હું તો શું પણ જગતનો બીજો એક પણ પુરુષ આ સ્ત્રીની અપેક્ષાઓને સંપૂર્ણપણે સંતોષી નહીં શકે ધેર યુ આર મિસ્ટર સર્જન આજ તો દુનિયાનો સત્ય છે આપના એક સમર્થ લેખક હરીન્દ્ર દવે કહ્યું છે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો જ નથી માત્ર આપની અપેક્ષાઓ જ વધુ હોય છે તમે બંને જો સંમત થતા હોય તો હું મારો ચુકાદો સંભળાવી દઉં જજ સાહેબે ઘંટડી મારી નિર્જરી અંદર આવી જજ સાહેબે જાહેર કર્યું આજથી 3.5 વર્ષ પહેલા અગ્નિની સાક્ષી એ તમને બેને ઉંમર કેદની સજા ફરમાઈ હતી તે પૂરી મુદ્દત સુધી ભોગવવાનો હું હુકમ કરું છું નિર્જલી અને સજ્જન ઊભા થઈને એમને પગમાં ઝૂકી પડ્યા સજા નહીં અમને આશીર્વાદ આપો પપ્પાજી અને છેલ્લે કહેવાનું મન થાય છે કે કેવી રીતે ખીલશે સંબંધોના ફૂલ જો શોધ્યા કરશું એકબીજાની ભૂલ તો મિત્રો આ કથા અને વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ।